તમને પાછું હું વિડીયો પણ સેટ કરીને બતાવી દઈશ કે ભાઈ એ આ રહ્યો આ ક્વેશ્ચન હતો, આનો આન્સર મેં આવી રીતે કીધો હતો, બરાબર છે. આપણે જોઈશું 75 MCQs, જે કોન્સેપ્ચ્યુઅલ MCQs કહેવાય છે એ, કે જેથી કરીને આપણને નીટની MCQમાં કહેવાય ને કે ભાઈ મેક્સિમમ ખબર પડી જાય કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, અને બની શકે કે આમાંથી પણ થોડા ઘણા MCQ આવી શકે, તો વિડીયોને ઇગ્નોર તો કરવો જ નહીં, બરાબર. આગળ જાસૂદ દત્તુરા માટે સંગત વિકલ્પ પસંદ કરો. તો જાસૂદ અને દત્તુરા માટે શું પૂછ્યું છે આપણને? પહેલાં તો અધોજાઈ, નિયમિત પુષ્પ, યુક્ત બહુસ્ત્રી કેસરી અને આવું બધું આપેલું છે. તો અધોજાઈના ઉદાહરણ યાદ કરો. અધોજાઈના ઉદાહરણ શું હતા? રાઈ, ધતુરો અને રીંગણ. શું હતા? રાઈ, ધતુરો અને રીંગણ. પછી નિયમિતના શું હતા? રાઈ, ધતુરો અને મરચાં. શું હતા? રાઈ, ધતુરો અને મરચાં. તો અધોજાઈ નિયમિત આ એકમાં જ છે. લો, આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર? આપણે એકદમ ઇઝી આવી રીતે જ એલિમિનેશન મેથડ વાપરીને બસ ભૂકા કાઢવાના છે પેપરના.